હેલો દોસ્તો, જય માતાજી। તો બધા કે છે કોરિયન સ્કિન માટે ટોનર બહુ મોંઘા મળે છે। તો મારે અહીંયા બનાવવું છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા રોઝ વોટર લીધું છે। તો આપણે આની અંદર રોઝ વોટર નાખવાનું છે। પછી અહીંયા લીધું છે મેં ગ્લિસરીન। તો મારે ગ્લિસરીન બી નાખવાનું છે। તમે અંદાજે 2 ચમચી નાખજો। ફેસ માટે ગ્લિસરીન બહુ સારું હોય છે। અહીંયા મેં હની લીધું છે। મારે કોરિયન ટોનર બનાવવું છે, એટલા માટે અહીંયા મેં લીંબુ લીધું છે। આ ગેસ ઉપર જ છે। પછી અહીંયા આગળ મેં લીધું છે બેબી ઓઇલ। તો મારી પાસે જોન્સન એન્ડ જોન્સનનું બેબી ઓઇલ છે, તો એ બી હું નાખીશ। અહીંયા મારી આગળ વિટામિન એની કેપ્સ્યુલ પણ છે, તો હું એ બી એની અંદર નાખીશ। હવે હું નાખીશ, મારી આ પાસે છે ચોખાનો લોટ। મારે ટોનર બનાવવું છે। ટોનર બહુ મોંઘા આવે છે, તો મારે ટોનર બનાવવું છે, ચોખાના લોટનો ટોનર બનાવવું છે। તો આપણે આ જોશું, આ રીતે મારે એને ગરમ કરવું છે। બહુ ગરમ નથી કરવાનું, કારણ કે પછી આ જાડું થઈ જશે, એટલા માટે સહેજ જ ગરમ કરવાનું છે। જોઈ શકો છો તમે જોઈ શકો છો આ મારું ટોનર બની ગયું છે। હવે આ થોડું જાડું થયું છે। હવે તમારે પતલું કરવું હોય તો આની અંદર ગુલાબજળ નાખજો અને આને એક બોટલમાં ભરી રાખવાનું છે। તો આપણું ટોનર તૈયાર। ગુલાબજળ નાખશો, થોડું પતલું થશે। જ્યારે તમને જોઈતું હોય સ્પ્રે બોટલમાં ભરી રાખવાનું અને સ્પ્રે કરજો। આ ખરાબ નહીં થાય, કારણ કે આપણે આની અંદર ઘણી બધી વસ્તુઓ નાખી છે। એટલે મધ નાખ્યું છે, ગ્લિસરીન નાખ્યું છે, પછી એની અંદર આપણે ગુલાબજળ નાખ્યું છે, લીંબુ નાખ્યું છે, એલોવેરા જેલ નાખ્યું છે, બેબી ઓઇલ નાખ્યું છે, વિટામિન એની કેપ્સ્યુલો નાખી છે। તો તમે જોઈ શકો છો આ આપણું ઘરે ટોનર। તો હું હવે જોઈશ આને રોજ વાપરીને યુઝ કરીને મારા ફેસ ઉપર કે કેટલો અસર કરે છે, કારણ કે રાઈસનો જે લોટ છે એ આપણે આની અંદર નાખ્યું છે। તો મારે બહાર વેચાતું નથી લેવું, કારણ કે મેં જોયું બહુ કોસ્ટલી છે। રાઈસ ટોનર, રાઈસ વોટર બહુ મોંઘું છે, તો એટલા માટે મેં ઘરે બનાવ્યું છે। તમે જોઈ શકો છો। હવે આને ફેસ ઉપર આપણે વાપરશું, યુઝ કરશું અને જોશું કે આ કેટલું આપણા ફેસ ઉપર આનો ઇફેક્ટ થાય છે। આ ગરમ છે, આને ઠંડુ થવા દેવું છે, અને આને એક બોટલમાં હું ભરી દઈશ। અને ફ્રીજમાં રાખી દેજો। આની અંદર હજુ પતલું કરવું હોય સ્પ્રેની જેમ, તો તમે આની અંદર ગુલાબજળનો નાખી શકો છો। ગ્લિસરીન બહુ સરસ હોય છે આપણા ફેસ માટે। તો તમે જોયું, મેં ગ્લિસરીન પણ આની અંદર વાપર્યું છે, લીંબુ પણ વાપર્યું છે, કોજિક એસિડ, સાઇટ્રિક એસિડ આ બધા નીકળ્યા છે। તો એના કરતાં આપણે ઘરે મેં આ બનાવીને જોયું છે ટોનર। તો જોઈ શકો છો। હવે આપણે એને જોશું, બોટલમાં ભરી દઈશું ઠંડુ થાય એટલે। હેલો દોસ્તો, તો જો જે મેં સિરમ બનાવ્યું હતું રાઈસનું, એ આ બોટલમાં ભરી રાખ્યું છે। આવી રીતે તમારી પાસે બોટલ હશે તો તમે ભરી રાખજો। તો જો મેં આ બોટલ ભરી રાખી છે। તો હવે હું તમને બતાવું છું સિરમ લગાવીને મારા ફેસ પર। તો આ રીતના ઘરે જ રાઈસ સિરમ બનાવવાનું। રાઈસ માટે કોરિયનનું બહુ બધું ક્રેઝ ચાલુ છે, તો આપણે કોરિયન ઘરે બનાવીએ અને આને દરરોજ વાપરીએ।
ઘડી ઘડી બનાવવા કરતાં આવી રીતે એક જ વાર બનાવીને ફ્રીજમાં રાખો. અને આ ખરાબ બી નહીં થાય, કારણ કે આની અંદર આપણે બાદામનું તેલ નાખ્યું છે, ગુલાબજળ નાખ્યું છે, ગ્લિસરીન નાખ્યું છે, મધ નાખ્યું છે, વિટામિન ઈની કેપ્સ્યુલ નાખ્યું છે, એટલે આ બગડશે બી નહીં. પણ તમને એવું લાગે કે મહિના માટે રાખવું છે તો તમે એને ફ્રીજમાં રાખી શકો છો. દરરોજ એને વાપરો, દરરોજ એને યુઝ કરો છો, તો તમને ટાઈમ લગાવશો તો બી ચાલશે. જો આને કોરિયન ઘરે જ બનાવી દીધું છે. આંખ પણ નથી બળતી, આખું વખત પર બી લગાવવાનું, કારણ કે આંખના નીચે તમે ધારો તો હાથ ઉપર બી આવી રીતે લગાવી શકો છો. તો હાથ ઉપર બી આમ લગાવીને શાઇનિંગ આવશે અને ફેસ ઉપર બી આવશે. તો કોરિયન ક્રીમ, કોરિયન ટોનર આવી રીતે ઘરે બનાવો. આ ટોનર જેવું બી તમે બોટલમાં ભરીને સ્પ્રે મારી શકો છો. તો તમે બી આ રીતે ઘરે બનાવો. હું આને 15-20 મિનિટ રાખીશ અને પછી વોશ કરીશ. તો તમે બી આને ઘરે બનાવો. કેવો લાગ્યો મારું આ ટોનર કહેજો મને.